વિશ્વાસ, ગુજરાતનો વિશ્વાસ. येलो लाइन से अंदर रहिए जी। येलो लाइन से अंदर अरे प्रदीप भाई अंदर। येलो लाइन से अंदर हाई वोल्टेज। ओके एस्कालेटर ऊपर जा रहा है। ગિફ્ટ સિટીથી સેક્ટર 1 સુધીનો આ મેટ્રોનો ટ્રાયલ રન છે, જે મીડિયાકર્મી માટે રાખવામાં આવેલો છે. ખૂબ જ સુંદર નજારો આપ જોઈ શકો છો. ગ્રીનરીની વચ્ચે સિમેન્ટની મોટી મોટી બિલ્ડિંગો ઊભી થયેલી છે. ગાંધીનગરનું પહેલું મેટ્રો સ્ટેશન સેક્ટર 1, જે ચૌબેના સર્કલ પાસે આવેલું છે. ત્યાંથી સેક્ટર 1થી મોટેરા સ્ટેડિયમ, મોદી સ્ટેડિયમ સુધીનો મેટ્રોનો પહેલો તબક્કો જે છે એ માનનીય નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદ્ઘાટન થશે. આ રાયસણ મેટ્રો સ્ટેશનથી આપણે પસાર થઈ રહ્યા છીએ. જોઈ શકો છો આ રાયસણનું મેટ્રો સ્ટેશન. ત્યારબાદ 17 તારીખથી આમ જનતા માટે પણ આ મેટ્રો શરૂ થશે, સેક્ટર 1થી લઈને મોટેરા સ્ટેડિયમ સુધી. દિલ્હી, બેંગ્લોર, ઉત્તર પ્રદેશ અને બેંગ્લોરની જેમ આજે ગાંધીનગરના પણ આંગણે મેટ્રો આવી ગઈ છે. प्लेटफॉर्म पर ट्रेन आई ગાંધીનગરથી અમદાવાદનું ભાડું જે છે એ 35 થી 40 રૂપિયા રાખવામાં આવેલું છે. અને ગાંધીનગરથી અમદાવાદ જતા રસ્તામાં 8 સ્ટોપેજ આવશે, જેવા કે સેક્ટર 1થી રાયસણ, GNLU, ગિફ્ટ સિટી, ધોળાકુવા, કોબા. અને ટ્રેનની જે ઝડપ છે એ અરાઉન્ડ 35 કિલોમીટરની આસપાસ હશે. નોર્મલી મેટ્રોની ઝડપ 80 કિલોમીટરની ઝડપ હોય છે, પણ આ 32 કિલોમીટરના ડિસ્ટન્સની વચ્ચે 8 સ્ટોપેજ હોવાના કારણે તેનું જે સ્પીડ છે એ સ્પીડ લગભગ 32 થી 35 કિલોમીટરની આસપાસ રહેશે.
उसका मतलब અત્યારે રાધેસણ મેટ્રો સ્ટેશન આવ્યું છે. રાયસણ પછી સીધું રાધેસણ છે. રાધેસણ સ્ટેશન ઉપર મેટ્રો ઊભી રહી છે મેટ્રો રેલના બીજા અધિકારીઓને પિક કરવા માટે, અને ત્યાંથી સીધી પહોંચશે સેક્ટર 1. अगर आप देखें कि इसमें लिफ्ट्स हैं, एस्केलेटर्स हैं, हमारे पास ऑटोमेटिक फेस डिटेक्शन सिस्टम है. यहाँ पे हम NCMC कार्ड की व्यवस्था कर रहे हैं, और उसके बाद QR कोड से भी टिकट जनरेट कर सकते हैं. उसके बाद सुविधाओं की बात करें तो और जो सुरक्षा के सारे मानक जो है उनको पूरा करता हुआ ये हर स्टेशन उसको पूरा करता है. और इसमें जो दिव्यांगजनों के लिए जो सभी सुविधाएं इस स्टेशनों पर प्रोवाइड की गई हैं, तो उनको किसी भी तरह की कोई तकलीफ नहीं होगी ट्रेन में यात्रा करने के लिए. यानी कि बुटेरा से ये नया सिस्टम चल रहा है. इसके कारण हमें गांधीनगर के स्टेशन का अगर आप जिक्र करते हैं तो हमारे दर्शकों के लिए आसान होगा. सर आइए सर, आप आइए.
ધોળેશ્વર મહાદેવ ગિફ્ટ સિટી સ્ટોપથી મેટ્રો ચાલી છે જે ધોળેશ્વર થઈને રાયસણ થઈને એ પહોંચશે સેક્ટર 1 અને ગાંધીનગર મેટ્રો 16 તારીખે સવારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે એનું ઉદ્ઘાટન થશે અને 17 તારીખથી આમ જનતા માટે એને ખુલ્લી મૂકવામાં આવશે. અત્યારે ગિફ્ટ સિટીથી ચાલીને મેટ્રો સિટી ટ્રેન ઇન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્સેલન્સ પાસેથી પસાર થઈ રહી છે. ખૂબ જ કુદરતી અને રમણીય વાતાવરણ છે. સ્કૂલ ઓફ પેટ્રોલિયમ ટેકનોલોજી. મેટ્રોનું ભાડું જે છે મિનિમમ 5 રૂપિયાથી લઈને મેક્સિમમ 40 રૂપિયા સુધીનું રહેશે અને આ મેટ્રો ટ્રેન જે છે એ ગિફ્ટ સિટીથી લઈને સેક્ટર 1 સુધી હમણાં કાર્યરત રહેશે. પછીનો જે બીજો તબક્કો છે તે મહાત્મા મંદિર સેક્ટર 24 સુધીનો છે, એ ટૂંક સમયમાં ચાલુ થશે. પીડીયુ પાસેથી પસાર થઈ રહી છે ટ્રેન. ધોળાકુવા થઈને સેક્ટર 1 પહોંચશે, જે અંતિમ સ્ટેશન છે ગિફ્ટ સિટીથી સેક્ટર 1 સુધીનું. પીડીયુ બસ સ્ટોપ છે, ટ્રેન સ્ટોપ. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એનું 16 તારીખે ઉદ્ઘાટન કરવાના હોવાથી અને પૂરજોશમાં છેલ્લા તબક્કાનું કામકાજ ચાલી રહ્યું છે. આપ જોઈ શકો છો રૂટ દરમિયાન મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ્સ, હોટેલ્સ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ, મેટ્રો સત્તાધીશનો દાવો છે કે ઇન્ટરનેશનલ લેવલની આ મેટ્રો બનાવવા જઈ રહ્યા છે ગાંધીનગરની અંદર. અમદાવાદથી ગાંધીનગર જવું હવે ખૂબ જ સરળ બની જશે અને ગાંધીનગરથી અમદાવાદ જવું પણ સરળ બની જશે. મેટ્રો ટ્રેનનો જે પહેલો તબક્કો છે તે સેક્ટર 1થી લઈને મોટેરા સ્ટેડિયમ સુધી, મોદી સ્ટેડિયમ સુધીનો છે, જે ધોળાકુવા चौबे सर्कल सेक्टर 1 मेट्रो स्टेशन. જ્યાં આવતીકાલે એટલે કે પરમ દિવસે આદરણીય નરેન્દ્રભાઈ એનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે મેટ્રોનું. પહેલાં તો પક્કાનું ગાંધીનગર ખાતે સેક્ટર 1થી
મોટેરા સ્ટેડિયમ, મોદી સ્ટેડિયમ સુધીનું, જેની વ્યવસ્થા આપ જોઈ શકો છો. આ એક્ઝિટ છે, આ બીજો એક્ઝિટ છે સેક્ટર 1નો. ગુજરાતનો સાથ, ગુજરાતનો વિકાસ, ગુજરાતનો વિશ્વાસ.